તો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. જે લક્ષ્મીપુરા કામ ચાલી રહ્યું છે ત્યાં ફરીથી બીજા દિવસે આવી ગયા છે અને માલ બની ગયો છે આપણો. અને લેવાની છે આ દિવાલ પાછળવાળી, જેને પાછળ બે બારીઓ આવે છે. આ છે રસોડું અને આ છે રૂમ. રૂમની બહાર જવા માટે દરવાજો મૂકેલો છે અને બહાર છે સંડાસ બાથરૂમ. રૂમનો એક દરવાજો અહીંયા લાગી ગયો છે અને એક સામે રૂમ છે ત્યાં દરવાજો લાગી ગયો છે. અને બે દરવાજાની વચ્ચે પૂજા રૂમ છે અને સામે છે રૂમ. આ છે હોલ, મેઇન ગેટ છે. આ હોલ છે. આ રસોડાનો બહાર જવા માટે દરવાજો છે. તો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. ચણતર કર્યા પછી મિત્રો આવી રીતના પાણી ફૂલ પાવું જરૂરી છે દિવાલની મજબૂતાઈ માટે. નહીંતર પછી સિમેન્ટનો કસ બધો દિવાલની કોરી ઈંટો ચૂસી જાય છે. એટલા માટે જો અમારે ભાઈબંધ શેઠ ઈંટો પાવી રહ્યા છે ફૂલ દિવાલ જોઈ શકો છો. ઈંટો પણ પલાળી દો થોડી મસ્ત બધી. જો મિત્રો આવી રીતના છે ને વધારે જરા ખબ કરી માલ ભરી દેવાનો એટલે મજબૂતાઈ ફૂલ થાય. જો તમે આવી રીતના માલ ના ભરો પોલ અંદર રહી જાય, પોલ રહી જાય. પહેલી વસ્તુ તો એ કે ઈંટો પલાળેલો હોય છે ફૂલ. આ બાજુ ઈંટો કોરી હોય ને એટલે શું થાય, સિમેન્ટ ચૂસી જાય ઈંટોને. ઈંટો કમ્પ્લીટ પલાળેલી હોય છે ફૂલ. જેટલી ઈંટો પલાળી લેશે એટલી મજબૂતાઈ આવશે. તો તમે તમારા મકાનનું કામકાજ કરાવતા હો તો આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે ભાઈ ચાલુ કામકાજ બરાબર માલ લાવીએ. આ ભાઈ અમારે ઘરે છે બધા આપણે દિવાલનું ફિનિશિંગ કેવું આવે જોઈ લેજો. બાકી જે રહી જાય આવી રીતના વધા પટ્ટી કરાવી દેવાની મસ્ત. અને પછી લીટીને પોઈન્ટ પટ્ટી પાડી દેવાની મસ્ત. બહાર જઈને બતાવો પેલી સાઈડમાં રાઈટ ભાગમાં. તો મિત્રો સાંજ પડી ગઈ છે ને અમારે કારીગરો જો પોઈન્ટ પટ્ટી કરી રહ્યા છે દિવાલ સાફ સફાઈની અંદર. પહોંચ પડે એટલે બધા ઉતાવળમાં હોય છે ઘરે જવા માટે. સિદ્ધરાજસિંહ અમારા જો બેઠા છે હાલ, કેમ કે દિવાલનો માલ બેલ હવરાઈ જાય એટલે કમ્પ્લેટ નાખી દઈએ. ઉપર થર મારીને મૂકી દીધો છે પરફેક્ટ. બે દરવાજા ઊભા થઈ ગયા છે. તો મિત્રો આજે આટલું કામકાજ કર્યું છે તો કોમેન્ટ કરજો કેટલું કામ કર્યું મેં, વધારે કે ઓછું. અને એક દિવાલ આ રહી ગઈ છે રસોડાની, અને એક આ બાજુ રૂમનું હોલની રહી ગઈ છે. બે દિવાલ રહી ગઈ છે. બાકીનું આ રસોડાનું પણ થઈ ગયું છે. આના ઉપર લાગશે બારી અને વચ્ચેવાળી દિવાલ પર રસોડાની થઈ ગઈ છે. અને આ બાજુ પણ એક દિવાલ થઈ ગઈ છે. અને આ રૂમની પણ દિવાલ બંને બાજુ સાઈડ ચોરસ ફૂટ થઈ ગઈ છે. વચ્ચે પેલી બાજુ આવશે બારી. ત્યાં બારી નહીં આવે કારણ કે સંડાસ બાથરૂમ છે. આ પાછળ બારી આવશે, એક આમો બારી આવશે. અને મિત્રો આ છે હોલ ને આ છે પૂજા રૂમ સામે દેખાય છે. પૂજા રૂમની બંને બાજુ દરવાજા આપેલા છે રૂમના, બંને સાઈડ છે રૂમ. અને એક બારી આવશે ત્યાં અને એક બેડા સિદ્ધરાજસિંહ ત્યાં આવશે બારી વચ્ચોવચ્ચ. અને અમારે અશ્વિનભાઈ દેખો, જીગરભાઈ લીટી બીટી પાડી. અને બા અમારે આવી ગયા છે. તો બાને તપાસ કરવાનું છે, તપાસ ચાલુ કરવાનું છે. બાનું કામકાજ ચાલુ છે. કેવું છે બા કેવું કામકાજ થાય તમારું? સારું છે હો, એકદમ ઓકે ભાઈ, મસ્ત. તો તમે બીજાને વાત કરતા રહેજો આપણે મકાન બનાવવા માટે. સારું કામ ઓકે ઓકે છે ને? કોઈ ભૂલ હોય તો કહેતા રહેજો. હા, કોઈ ભૂલ નહીં. એન્જિનિયર પ્લાન પરફેક્ટ છે ને? પરફેક્ટ, એકદમ એવી રીતના થાય પરફેક્ટ. છે એવી રીતે જ. તો ઠીક. બીજું કહો. બીજું બસ રેડી. જો ઈટે બીટે થઈ જાય ને. હવે આટલું થઈ ગયું 2 દિવસમાં કામ. પછી આગળ વરે આપણે કાલે વરે વિડીયો બનાવીશું. કાલે કેટલું કામ કરે, આજે આટલું કર્યું છે.